સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે, તેમ છતાં રખડતા શ્વાનોના હુમલા અટકવાનું નામ ન લઈ રહ્યું હોય તે રીતે ઉમરા ગામમાં 11 વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો, જેમાં માસૂમને આખા શરીર પર ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ માસૂમની સારવાર શરૂ કરવામાં આવી છે। સુરતના ઉમરા ગામ ખાતે રહેતા 11 વર્ષીય બાળક સવારે શાળાએ જવા નીકળ્યો ત્યારે શેરીમાં રખડતા શ્વાનોના ટોળા દ્વારા બાળક પર હુમલો કરીને આખા શરીરે બચકા ભર્યા હોવાનો અરેરાટી ભર્યો કિસ્સો બનવા પામ્યો છે। બાળક પર શેરીના 7થી વધુ શ્વાન દ્વારા જીવલેણ હુમલો કરતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। બાળકના આખા શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। આજે વહેલી સવારે લગભગ બાળક ટ્યુશન્સ કે શાળાએ જતું હશે સવારે પોતાના ઘર પાસે, ત્યારે સવારે બાળકને કૂતરા આખા શરીરે લગભગ એક્સટેન્સિવલી ડોગ બાઇટના હિસ્ટ્રી સાથે 108 ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું। અત્યારે હાલ 8:30 વાગ્યાની આસપાસમાં બાળકને એપ્રોક્સિમેટલી મિનિમમ 15 to 20 ડોગ બાઇટના નિશાન આખા શરીરે છે। તેમાં એના સ્કાલ્પમાં એટલે માથામાં આખું સ્કાલ્પની સ્કિન રિમૂવ થઈ જાય એટલું એક્સટેન્સિવ 20 into 15 સેન્ટીમીટર સ્ક્વેર સાઇઝનું સૌથી મોટું ડોગ બાઇટનું નિશાન છે। બાળકની કન્ડિશન હાલ સ્ટેબલ છે। બાળક હાલ સર્જરી વિભાગમાં સારવાર હેઠળ છે। બાળક શાળાએ જઈ રહ્યું હતું તે દરમિયાન જ બાળકને ફરતે 6 થી 7 જેટલા હિંસક બનેલા શ્વાનોએ હુમલો કર્યો હતો, જેથી બાળકને પગથી લઈને માથાના ભાગ સુધી શ્વાનોએ બચકા ભરી લીધા હતા, જેથી બાળક ઇજાગ્રસ્ત થયાની જાણ માતા પિતાને થતાં તેઓ દોડી આવ્યા હતા। બાદમાં હોસ્પિટલ બાળકને લઈ જવામાં આવ્યું હતું। હાલ બાળકની હાલત અત્યંત ગંભીર જણાતા ડોક્ટરોએ તેની તાત્કાલિક સારવાર શરૂ કરી છે।